દેવભૂમિ દ્વારકામાં ક્યુઆર કોડ સ્કેનર વડે ફિશિંગ બોટનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું હતું, જેમાં કોસ્ટલ સિક્યુરિટીને વધુ સુદૃઢ બનાવતી દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા સલાયા બંદરે એએસપી રાઘવ જૈનના હસ્તે 601 ફિશિંગ બોટને ક્યુઆર કોડ સિસ્ટમથી અપડેટ કરવામાં આવી હતી, જેના કારણે મધદરિયે ક્યાંય પણ બોટ જાય તો અહીં ઇન્ટરનેટ વગર બોટને લગતી તમામ માહિતી મળી રહેશે તેમજ કોસ્ટગાર્ડ, નેવી સહિતની સરકારી એજન્સીઓ આ ક્યુઆર કોડના સ્કેનર મારફતે બોટને લગતી તમામ માહિતી મેળવી શકશે। દુર્ઘટના કે બિનવારસી બોટ તેમજ શંકાસ્પદ હિલચાલ પર પોલીસની બાજ નજર રહેશે। तो इसको ध्यान में लेते हुए हाल ही में देवभूमि द्वारका पुलिस ने एक नया ऑपरेशन का इनॉग्रेशन किया है, जिसका नाम है ऑपरेशन TICK, यानी कि ट्रेसिंग एंड आइडेंटिफिकेशन वाया कोडिंग की। तो इसमें बेसिकली काम हमने ये किया है कि जितनी भी यहाँ पे मछुआरों की बोट हैं उन पे हर बोट पे एक QR कोड स्कैनर लगाया जाएगा, जिसमें जितनी बोट की बेसिक डिटेल्स यानी कि बोट के ओनर का नाम, उसका मोबाइल नंबर, उसका रजिस्ट्रेशन नंबर आदि जितनी भी इंफॉर्मेशन है उस स्कैनर के थ्रू मिल जाएगी।